તો આ તરફ થરાદમાં પણ નવીન 4 લેન હાઈવે ઉદ્ઘાટન પહેલા જ તૂટવા લાગ્યો છે। મુખ્ય બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા છે। એપીએમસી થી દૂધ શીત કેન્દ્ર સુધી હાઈવેની હાલત એકદમ કફોડી છે। કરોડોના ખર્ચે બનેલ હાઈવે પર ભ્રષ્ટાચારના ખાડા પડવાની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે। હાઈવે માથે ખાડો પડ્યો, વાહન પથરાય, ધીબાકો ઠેઠા મારા શાકભાજી વેચે એટલી ભય સંભળાય। જોખમે એક્સિડન્ટ થવાની સંભાવના રહે, સ્ટ્રિંગ બીજું ફગી જાય। થરાદ માર્કેટ યાર્ડથી દૂધ શીત કેન્દ્ર સુધીનો રસ્તો 4 લાઇન બનાવવામાં આવ્યો છે। નવો 4 લાઇન બન્યો છે, હજી એ રોડનું ઉદ્ઘાટન નથી થયું। એના પહેલા જે આ દ્રશ્યો છે એ અત્યારે હાઈવે ઓથોરિટીની કહી શકાય કે જે મોટી ખામી, મોટી ભૂલ અત્યારે જોવા મળી રહી છે। કારણ કે હજી આ રોડ બની રહ્યો છે, પરંતુ હજી આ રોડ ઉદ્ઘાટન નથી થયું। એના પહેલા આ રીતના ખાડા પડ્યા છે, રોડ તૂટી ગયો છે। એની પહેલા પણ થીગડા મારેલા છે, થીગડા માર્યા બાદ પણ આ રોડ તૂટ્યો છે। એટલે કહી શકાય કે વાહન ચાલકોને મોટી પરેશાની અત્યારે વેઠવી પડે છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વારંવાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને કહેલું છે કે આ રોડનું કામ ટકાઉ અને સારું થાય, પરંતુ કંઈક ને કંઈક રીતે અધિકારીઓની અને કહી શકાય કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ રીતના રોડ અત્યારે જે 4 લાઇન રસ્તો છે 4 કિલોમીટરનો આ બન્યો છે। અને અત્યારે ઢીમા 3 રસ્તા નજીક અત્યારે આ રોડની કામગીરીમાં કહી શકાય જે ભ્રષ્ટાચાર થયો હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે જે હજી રોડ નું ઉદ્ઘાટન નથી થયું એના પહેલા અત્યારે આ રીતની પરિસ્થિતિ જે સર્જાઈ છે, જે ખાડા પડ્યા છે। એટલે કહી શકાય કે જો આ રીતનું કામ જો 4 કિલોમીટરના અંતરે થયું છે તો ખરેખર થરાદ હોય કે પછી અહીંથી થતા વાહન પસાર માટે મોટી મુશ્કેલી વેઠવી પડશે। અત્યારે આ ખાડો જોખમી ખાડો કહી શકાય, કારણ કે જો અહીંયા કોઈ અકસ્માત થયો તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે પછી નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે? આવા અનેક સવાલો થવા પામ્યા છે। કારણ કે જો આ રીતનું જો કામ થશે તો લોકો અને જે વાહન ચાલકો છે એમને કઈ રીતે આ હાઈવે પરથી પસાર થશે તેવા અનેક સવાલો થવા પામ્યા છે। કેમેરામેન મિત દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।